તું મને અને હું તને. બોલ શું થયું? અરે પહેલા જ અહીંયા ભાઈ ભાભીની સેવા કરવી પડતી હતી. ઉપરથી પેલા લોકો આવીને માથે ચડ્યા છે. તને ખબર છે બધા જ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. અરે હા ફિયા, તે તારો રૂમ તો કોઈને નથી આપ્યો ને? મારો રૂમ જવાનો જ હતો. પણ તો ભાભીએ મારું ઉતરેલું મોઢું જોયું ને એટલે મારો રૂમ કોઈને ના આપ્યો. ફિયા, મને તો એ નથી સમજાતું કે કાયમ મારી સાથે જવું શું કામ થાય છે? હું જસ્ટ ગેમ જીતવાની જોઉં છું અને ત્યાં કોઈ બીજું આવે છે ને બાજી મારીને જતું રહે છે. આપણે કંઈક એવું કરવું પડશે કે જેથી એ લોકો આપણે જાળમાં ફસાય અને પછી છૂટવાનો મોકો જ ના મળે. યસ, એક કામ કર, તું પણ વિચાર અને મને પણ કંઈક વિચારવા દે. અને હા, એક વાત યાદ રાખજે, ફોન કરતી વખતે બહુ જ ધ્યાન રાખજે, કારણ કે હવે ઘરમાં ક્રિશ અને શૌર્ય બંને છે. ભાઈ ભાભીને તો મને સંભાળી લેવાની ટેવ છે, પણ આ લોકો સાથે મને થોડું અઘરું પડશે. એટલે શક્ય હોય ને તો ફોન ના કરતી, મેસેજ જ કરજે. ઓકે? હા ફિયા, હું ધ્યાન રાખીશ. રાધા, આજે મેં મારા હાથે તારી ફેવરિટ રજવાડી ખીચડી બનાવીને મમ્મીજીને ખવડાવી. હા રાધા, ચાલ હવે તું જલ્દીથી સાજી થઈ જા અને તારી ફેવરિટ ડિશ તારા હાથે બનાવીને તારી આ સાસુ મને ખવડાવ. રાધા, કઈ બોલ ને બેટા. હા બોલ ને દીકરા. રાધા, શૌર્ય, શું થયું? સૂવું નથી? ના ભાઈ, મને ઊંઘ નથી આવતી, તમે સૂઈ જાઓ. ભાઈ, શું વિચારે છે? કિયારા વિશે? હા ભાઈ, આ તો રાધા ભાભી આપેલા વચનના કારણે હું શાંત બેઠો છું. બાકી જો પહેલા વાળો શૌર્ય હોત ને તો પેલી કિયારાને એવો પાઠ ભણાવત ને કે હું કંઈ કરવાની હિંમત જ ના કરતે. શૌર્ય, હું તારો ગુસ્સો સમજી શકું છું, પણ અત્યારે આપણો સમય ખરાબ ચાલી રહ્યો છે. એવામાં તું કંઈ કરે અને તારી સામે કાયદાકીય પગલાં લેવાય તો મમ્મીની શું હાલત થશે એ તો વિચાર. એટલે ભાઈ કિયારા કંઈ પણ કરે આપણે હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાનું, એમ ને? શૌર્ય, તને શું લાગે છે મને કિયારા પર ગુસ્સો નથી? શૌર્ય, મને તારા જેટલો જ ગુસ્સો છે, પણ અત્યારે મારી માટે રાધા, મમ્મી અને સૌથી વધારે મારો પરિવાર મહત્વનો છે. બધું ઠીક થઈ જશે ત્યારે કિયારાનો હિસાબ તો એક સાથે હું જ કરીશ. બસ એ સમય આવવા દે. ચાલ, તું સુઈ જા. શૌર્ય, સુઈ જા. હા ભાઈ.
તમારી બધી વાત સાચી ભાઈ, પણ મારી અંદરનો શૌર્ય મને સુવા નથી દેતો. કિયારાએ કરેલી ભૂલની સજા તો એને ભોગવવી જ પડશે. રશ્મિ, દાદા બરાબર સૂઈ છે? હા હા, પણ તમે આ શું કરો છો? અરે, રોજની જેમ પથારી પાથરો છો. પણ હવે આની શું જરૂર છે? રશ્મિ, હજી મારી રાધા સાજી નથી થઈ, ને જ્યાં સુધી મારી રાધા પહેલાની જેમ હસતી રમતી ન થાય ને ત્યાં સુધી હું નીચે જ સૂઈશ. તું એક કામ કર રશ્મિ, તું ઉપર બેડ પર સૂઈ જા, હું નીચે સૂઈ જાઉં. કેવી વાત કરો છો? તમે નીચે સૂશો અને હું બેડ પર, એવું શક્ય છે ખરું? મેં તમારો દરેક વાતમાં સાથ આપ્યો છે. રશ્મિ, મારી આ વાત પણ માની લે ને. ખોટી જીદ નહીં કરો. હા, આ બધાને પણ સાચવવાના છે. એમની માટે તમારે ને મારે બંને સ્વસ્થ રહેવું જરૂરી છે. જો તમને કે મને કંઈ થઈ ગયું તો પછી આ બધાનું ધ્યાન કોણ રાખશે? તારી વાત સાચી છે રશ્મિ, પણ જુઓ, કાલે રાધા ભાનમાં આવશે ને એને આ વાતની ખબર પડશે તો એ મને વળશે. મને એમ કહેશે કે મમ્મી, તમે મારા પપ્પાનું ધ્યાન કેમ નહીં રાખ્યું, અમને નીચે કેમ સુવા દીધા? ત્યારે હું એને શું જવાબ આપીશ બોલો? યસ, યુ આર રાઈટ. પણ હું ફક્ત રાધા માટે જ તારી આ વાત માનું છું. ઓકે, થેન્ક યુ. રશ્મિ, તને સેલ્યુટ છે. જે રીતે તે આ બધાને મનાવી લીધા અને એમને ઘરે લઈ આવી, મારા મગજમાં તો આવો કોઈ વિચાર જ નહોતો આવ્યો. સાચું કહું તો મેં કંઈ વિચાર્યું નહોતું. એ ક્ષણે મને જે લાગ્યું એ જ મેં કર્યું. મેં વિચાર્યું કે એ ક્ષણે જો આપણી જગ્યાએ રાધા હોત તો એણે શું કર્યું હોત કે આ લોકોની ઈચ્છા ના હોત છતાં પણ એ લોકોને આપણી સાથે આવવું પડત. અને મેં આવું કર્યું. ગ્રેટ. હું તો એમ જ વિચારતો હતો કે આ લોકોને ઘરે હું કઈ રીતે પાછો લાવી શકીશ. રશ્મિ, રાધા જો હોશમાં હોત ને તે ખૂબ ખુશ થઈ હોત. હા, દરેક મા બાપનું સપનું હોય છે કે એમનું સંતાન એના પરિવારની સાથે આમ સુખેથી રહે. બસ. રશ્મિ, હવે આ લોકોને સમજાવીને આપણે ઘરે તો લઈ આવ્યા છે, પણ હવે મારે બે કામ કરવાના છે. એક તો આ છોકરાઓને નોકરી કે બિઝનેસમાં સેટ કરવાના છે, અને બીજું એમની સાથે જે અન્યાય થયો છે એમાંથી એમને ન્યાય અપાવવાનો છે. થઈ જશે, બધું જ થઈ જશે. આટલું થયું છે તો એ પણ થશે. આપણે એક પછી એક બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. ચાલો હવે સૂઈ જઈએ. ચાલો. ગણપતિ બાપા, તમે તો વિઘ્નહર્તા છો. મારા જીવનમાં, મારી રાધાના જીવનમાં જે વિઘ્ન આવ્યા છે એને દૂર કરો ભગવાન. રાધા વગર ક્રિશ અધૂરો છે, અમારો પરિવાર અધૂરો છે, તમે પણ જાણો છો. જ્યારે રાધા હતી ત્યારે અમારા પરિવારને દરેક સંકટોમાંથી ઉગારી લેતી હતી. દરેક સંકટમાં મક્કમતાથી ઊભી રહી. અમને બધાને ગમે તેવી પરિસ્થિતિમાં હસતા રહી જીવન જીવતા શીખવાડ્યું છે. મારી એ હસતી રમતી અને દિલ ખોલીને વાતો કરતી રાધાને ફરીથી બોલતી કરી દો ભગવાન. હું હંમેશા તમારો ઋણી રહીશ, હંમેશા. ક્રિશ, ક્રિશ, હા મમ્મીજી, શું થયું? ક્રિશ, ક્રિશ, આપણી રાધા. શું થયું રાધાને? આપણી રાધા
આપણી રાધા પાનમાં આવી ગઈ છે. શું વાત કરો છો મમ્મીજી? મારી રાધા ફનમાં આવી ગઈ? હા ક્રિશ, આપણી રાધા પાનમાં આવી ગઈ છે. રાધા! તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. થેન્ક યુ સો મચ. ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! રાધા! શું થયું ભાઈ? તમે અચાનક રાધા ભાભીને નામની બૂમ કેમ પાડી? કંઈ નહીં. તમે કોઈ સપનું જોયું ભાઈ? આ શોરે હું ગણપતિ બાપાની મૂર્તિની સામે ઊભો રહી મારી રાધા સાજી થઈ જાય એ માટે પ્રાર્થના કરતો હતો, અને ત્યાં અચાનક મમ્મીજી આવ્યા ને એમણે કહ્યું કે રાધા સાજી થઈ ગઈ છે અને ભાનમાં આવી ગઈ છે. ભાઈ, તમે પરોઢિયા સપનું જોયું છે ને? શું ગણપતિ બાપાની તમારા પર કૃપા રહીને તો તમારું આ સપનું હકીકતમાં ફેરવાઈ જશે. સાચે શોરે? હા ભાઈ, મને તો ગણપતિ બાપા પર બહુ જ શ્રદ્ધા છે. હા, મારી રાધાને પણ ગણપતિ બાપા પર બહુ આસ્થા છે. અને ભાઈ, ગણપતિ બાપા તમારા સપનામાં આવ્યા ને એટલે એમને તમને સંકેત આપ્યો કે તમારી સાથે જ છે. હા શોરે, મને પણ ગણપતિ બાપા પર બહુ શ્રદ્ધા છે. મને વિશ્વાસ છે કે મારી રાધા ચોક્કસથી સાચી થઈ જશે. હા ભાઈ, ગણપતિ બાપા મોરયા! અરે ગુડ મોર્નિંગ મારી ડીકલી. શું વાત છો, આજે જલ્દી ઉઠી ગઈ? પોતાનો જ્યારે દુશ્મન બનીને બેઠા હોય પપ્પા, તો પછી હું ક્યાંથી આવવાની હતી? છોડને મારી મીઠડી, અમુક લોકો એવા જ હોય છે કે જેનું ખાય ને એનું જ ખોદે. પપ્પા, મને એક વાત કહો. આપણે જેના ઘરમાં રહેતા હોય અને જેનું ખાતા હોય એને વફાદાર રહેવાનું હોય કે પછી કોઈ બીજાને? અરે જેનું ખાતા હોય એને જ વફાદાર રહેવું જોઈએ ને. તો પછી આ જ વાત તમારી મોટી દીકરીને શીખવાડો ને. આ તો એના દીકરા પર તરસ આવે છે ને એટલા માટે. બાકી તો હું જરાય સહન ના કરું. એક મિનિટ, ક્યાં જાઓ છો? હા, નથી ખાવું મારે. તારી વાતોથી મારું પેટ ભરાઈ ગયું. કેમ નથી ખાવું? હા, કેમ નથી ખાવું? આ બધું મફતનું આવે છે. ચૂપચાપ બેસીને ખાઈ લો. અરે કાનમાં મેલ ભરાયેલો છે. હા, સંભળાતું નથી? બેસો ચૂપચાપ. બા, હા, આમાંથી કંઈ પણ બચ્યું ને તો તરત મને કહેવા આવજો. સારું. બસ હવે આ તારું રડવાનું બંધ કર અને ચૂપચાપ ખાઈ લે.